બારડોલી 23 લોકસભા બેઠકના કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના લોકલાડીલા ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ પોતાના હજારો સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું। આજરોજ તાપી જિલ્લા મથક વ્યારા ખાતે બારડોલી 23 લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના લોકલાડીલા શિક્ષિત યુવા ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીનું ઉમેદવારી પત્ર ભરવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। કોંગ્રેસ ન્યાય નામાંકન રેલી અંતર્ગત વ્યારાનગરમાં ઠેર ઠેર યુવા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને મનાવવા માટે દરેક પક્ષો કામે લાગી ગયા છે। ત્યારે 23 બારડોલી લોકસભા મત વિસ્તારના યુવાનો, વડીલો, મતદાર ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓનો જનસેલાબ વ્યારાનગરમાં ઉમટી પડ્યો હતો। લોકોએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના લોકલાડીલા શિક્ષિત યુવા ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીનું ઉમેદવારી પત્ર ભરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી લાખોના બહુમત દ્વારા જીતાડવાની ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।